હર હર મહાદેવ ને જય ગિરનારી. આજે તો આપણે આવી ગયા છીએ જુનાગઢ. જુનાગઢમાં પણ એવા જગ્યાએ જે આપણે ભવનાથની જગ્યાએ આપણે આવે છે ગિરનાર. ગિરનારમાં આપણે જઈએ છીએ ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા. પણ એ પણ 9,999 પગથિયા ચડી. તો મળીએ આપણે આગળ નેક્સ્ટ બ્લોગમાં. તો 400 પગથિયા ચડીને અમે જઈએ છીએ અત્યારે જટાશંકરે. આ જોઈ શકો છો આ જટાશંકરનો રસ્તો છે. અહીંયા પબ્લિક તો જોઉં તમે જાબરથી જટાશંકર જઈ રહી છે પબ્લિક. આપણે પણ જોઈએ છીએ જટાશંકર જોઈને. અહીંયા તમે જોઈ શકો છો જે જટાશંકરની વચમાં આવેલો રસ્તો છે ત્યાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જટાશંકરના મંદિરે. તો જઈએ ને કરીએ શંકર ભગવાનના દર્શન. આ છે જટાશંકર મહારાજનું મંદિર. જે ગિરનારની જૂની સીડીયા આવે છે અને જઈએ છીએ આપણે આગળ. ત્યાં એક પાસે બીજું મંદિર છે ત્યાં. તો જટાશંકરના દર્શન કરીને નીકળી ગયા છે અમે તો આગળ. તો 3,000 પગથિયા ચડીને આપણે ચડીએ છીએ ગિરનાર. તો આપણે રસ્તામાં પાણીની જરૂર નથી. તો કંઈક આવી રીતના પાણી જાય છે ગિરનારની અંદર. તો આ છે શેષાવન. આગળ જઈ રહ્યા છું ગિરનાર તરફ. તો ફાઇનલી આપણે શેષાવન પહોંચી ગયા છે ને હવે જઈ રહ્યા છીએ આપણે ભરત વન તરફ. તો આ છે ભરત વન તરફ જવાનો રસ્તો. જે આ રસ્તો જઈ રહ્યો છે ભરત વન તરફ જઈ રહ્યું છે આ રસ્તો. તો જઈએ આપણે ભરત વન તરફ. જોઈએ કેવાનું મંદિર છે તે. તો કંઈક આવી રીતના છે ભરત વન તરફ જઈ રહ્યા. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને આ છે શેષાવન આશ્રમ ગિરનાર. ગુરુ શ્રી ભગવતસિંહ દાસ બાપુનો આશ્રમ છે. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. કંઈક આવી રીતના વરસાદનું પાણી જઈ રહ્યું છે તે વચ્ચે ચાલુ છે. અને આ છે વાલ્મીકી ગુફા. અને જઈ રહ્યા છે આપણે આગળ ભરત વન તરફ. આ ફ્રેન્ડ બધા આગળ જઈ રહ્યા છે રેનકોટ પહેરીને. અને આપણે પાછળ છે. તો આ ભરત વન તરફ રસ્તો જાય તમે જો. જંગલની અંદરથી જવાય છે. ફાઇનલી 1.5 કિલોમીટરની સફર કરીને પહોંચી ગયા છે આપણે ભરત વન તરફ. થેન્ક યુ.
તો દર્શન કરીને નીકળ્યા છે અને જઈએ છીએ પ્રાચીન ગુફા તરફ. તો આપણે આવી ગયા છે પ્રાચીન ગિરનાર ગુફા જે ઋષિરાજ આશ્રમની છે. ત્યાં જગ્યા તમે જોઈ શકો છો. આ ગુફા છે. એક વાદરા પણ છે એમાં. અને જઈએ છીએ આપણે આગળ. અને તમે આ નજારો તો જો એકવાર. ચારે બાજુ વાદળ જ વાદળ દેખાઈ રહ્યા છે. ફ્રેન્ડ આપણે જાય છે આગળ. ફાઇનલી પહોંચી ગયા આપણે અંબે માતાજીના મંદિરે. જોઈએ છે આપણે મંદિર. તો કંઈક વરસાદે ચાલુ થઈ ગયો છે ને કંઈક આવી રીતના અંબે માતાજીનું મંદિર છે. તમે જોઈ શકો છો આજે પ્રવેશ દ્વાર છે અંબે માતાજીનો, પણ અંદર ફોટોનો વિડીયો શૂટનો અલાવ નથી. અને વરસાદ પણ આવી રહ્યો છે. જોઈ શકો છો આ નજારો. વરસાદ પણ આવી ગયો. તો ફાઇનલી આપણે અંબે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે. આપણે ગુરુ દત્તાત્રેય તરફ જઈ રહ્યા છે. તો ચાલો તમને બતાવીએ અને જઈએ આપણે આગળ ગુરુ દત્તાત્રેય તરફ. ગિરનારનો નજારો તમે જોઈ શકો છો. ત્યારે બાજુ વધારે જવા જઈ રહ્યા છે. આપણે જઈએ છીએ દત્તાત્રેય તરફ. ચારે બાજુ વાદળ જ વાદળ દેખાય છે. જોઈ શકો છો. હાલ ગુરુ ગોરખનાથ. અરે ગમે બેસી જાઓ. અમને તો ગમે ગમે ગાઈજો ગાઈજો. અરે ગમે ગાતરાળમાંનો ખોડિયારમાંનો હા કે મારી ઊંચે રે એ ડુંગરિયે તારા બેસના આ મોજા તારી ગુંજે છે નવખંડમાં તારું એ નામ. હા વાલા એ વરદાડી રે માં વિષ્ણુ જાડી રે ચામુંડા વેલેરી કરો ને મારી વાત. હા મોજા. થેન્ક યુ ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેયના ગેટ પર. આ જોઈ શકો છો જે ગુરુ દત્તાત્રેયનો ગેટ. ને હવે ગુરુ દત્તાત્રેય ભગવાનનું 150 પગથિયા દૂર છે. હા છે ગુરુ દત્તાત્રેયના 150 પગથિયા બાકી. તો અમે અત્યારે 3 જણા છે, બીજા પાછળ છે. હાલન મુકા માટા જે થોડાક જ પગથિયા બાકી છોટું નો લે પછી મારો લે. ફાઇનલી પહોંચી ગયા છે દત્તાત્રેય. જે અમારું મિશન હતું કમ્પ્લીટ.
અમે પોગી ગયા. તમે જોઈ શકો છો કે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. તો ચાલો અંદર જઈને દર્શન કરીએ. હાલો તો ફાઇનલી આપણે વિશ્વના ઊંચા શિખર જે પર્વત જે હિમાલય પર્વત કરતાં પણ ઊંચો છે એવા ગિરનારની ગોદમાં એટલે કે ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શને આવી ગયા છે. ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે અત્યારે. મંદિર પણ ઝાખું ઝાખું દેખાઈ રહ્યું છે. ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર જે ગિરનારના 9999 પગથિયા ચડીને આવે છે. અને અમારા કલેજા પૂગ્યા અત્યારે ડગલીએ અને અત્યારે અમારા એક ફ્રેન્ડ ને તો વગર ડાકલે માતાજી આવે એવું પગ થાય. ભોગી ગયા ગુરુ દત્તાત્રેય ભૂગી ગયા અમે. હા આ તો ગુરુ દત્તાત્રેય. બસ થોડુંક સેટ રહ્યું હવે. હા 2 મિનિટ પોળો ખાવા બેઠા. હા આ તો તમે થોડીક વાર અહીંયા બેસજો. હમણાં અમે આવી ગયા. હા બાય બાય. ફાઇનલી ગિરનારના દર્શન કરીને આપણે જઈએ નીચે અને ઉતરી છે ગિરનાર. તો આ તો ગુરુ દત્તાત્રેય ભગવાનનું જે ગેટ આના ઉપર આવે છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.